નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું બોસ્ટનમાં અનાથ બાળકીનું મામેરું બનેલી ઘટના પર. વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં એક એવી બાળકીનો જન્મ થયો હતો જેના નસીબમાં જન્મથી જાણે કઠોર પરીક્ષાઓ લખાઈ ગઈ હતી. તેનું નામ હતું ભાવિકા. જન્મના થોડા જ વર્ષોમાં એક ભયાનક માર્ગ અકસ્માતે તેના માતા અને પિતાને છીનવી લીધા. ગામના લોકો થોડા દિવસ સુધી સહાનુભૂતિ દર્શાવતા રહ્યા, પરંતુ સમય પસાર થતો ગયો તેમ દરેક પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયું. નાનકડી ભાવિકા માટે આખી દુનિયા એકાએક અજાણી બની ગઈ. તેના પિતાનો એક જ મોટો ભાઈ ગિરધર મામા પોતે ગરીબ ખેડૂત હતા. પોતાની પત્ની, સંતાનો અને મર્યાદિત આવક વચ્ચે તેઓ ભાવિકાને પોતાના ઘરે રાખવા આતુર હતા, પરંતુ પરિસ્થિતિએ તેમને મજબૂર બનાવ્યા. ભારે હૃદયે તેમણે ભાવિકાને એક અનાથ આશ્રમમાં દાખલ કરવી પડી. એ દિવસ ગિરધર મામાના જીવનનો સૌથી કઠિન દિવસ હતો. નાનકડી ભાવિકા તેમની આંગળી છોડવા તૈયાર નહોતી. તે રડતા રડતા માત્ર એક જ વાત પૂછતી હતી, મામા, મેં શું ખોટું કર્યું છે? તમે મને અહીં કેમ મૂકી જાવ છો? ગિરધર મામાના હોઠ કંપી ઉઠ્યા હતા. આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેતા હતા. તેમણે ભાણકીના માથા પર હાથ ફેરવી ધીમા અવાજે કહ્યું કે દીકરી, દુનિયામાં તું એકલી નથી. તારો આ મામો જીવતો હશે ત્યાં સુધી તને ક્યારેય ભૂલશે નહીં. આજે હું તને અહીં મૂકી રહ્યો છું કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પરંતુ એક દિવસ એવો આવશે જ્યારે તું આખી દુનિયાને બતાવીશ કે અનાથ હોવું અભાગ્ય નથી, હિંમત ગુમાવી દેવી એ અભાગ્ય છે. એ શબ્દ ત્યારે તો એક બાળકીને સમજાયા નહોતા, પરંતુ સમય જતા એ જ શબ્દ તેના જીવનનો શ્વાસ બની ગયા. અનાથ આશ્રમનું જીવન સહેલું નહોતું. ઘણી વખત ભોજન ઓછું પડતું, જૂના કપડાં પહેરવા પડતા, તહેવારોમાં બીજા બાળકોને તેમના સગાઓ મળવા આવતા અને ભાવિકા દરવાજા પાસે ઊભી રહીને કલાકો સુધી જોતા જોતા વિચારતી કે કદાચ આજે તેના મામા આવશે. ગિરધર મામા વર્ષોમાં 2 કે 3 વખત જરૂર આવતા. પોતે ગરીબ હોવા છતાં ક્યારેક 2 ચોકલેટ, ક્યારેક એક નવો ડ્રેસ, તો ક્યારેક માત્ર એક નાનું પુસ્તક લઈને આવતા. પરંતુ ભાવિકા માટે ભેટની કિંમત સોનાથી પણ વધારે હતી, કારણ કે તેમાં એક સગાની લાગણી હતી. જ્યારે પણ તેઓ પાછા જતા ત્યારે ભાવિકા આખી રાત રડતી, પરંતુ બીજા જ દિવસે ફરી પુસ્તક લઈને ભણવામાં લાગી જતી. અનાથ આશ્રમના સંચાલકો પણ તેની બુદ્ધિ અને મહેનત જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. બીજા બાળકો રમતા હોય ત્યારે ભાવિકા પુસ્તકાલયમાં બેઠી રહેતી. તે કહેતી કે ભગવાને મારા માતા પિતા લઈ લીધા છે, પરંતુ જ્ઞાન કોઈ લઈ શકતું નથી. ધીમે ધીમે આખા જિલ્લામાં તેનું નામ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ગુંજવા લાગ્યું. શાળાના શિક્ષકો તેને પોતાની દીકરી સમજીને પ્રોત્સાહન આપતા. અનેક સ્પર્ધાઓમાં તે પ્રથમ આવતી. રાજ્ય સ્તરની પરીક્ષામાં પણ તેણે એવું પરિણામ મેળવ્યું કે ઘણા અખબારોમાં તેની તસવીર છપાઈ ગઈ. એ દિવસ ગિરધર મામા અનાથ આશ્રમમાં આવ્યા ત્યારે તેમની આંખોમાં ગર્વ છલકાતો હતો. તેમણે કહ્યું કે ભાણકી, આજે તારા મા બાપ હોત તો કેટલા ખુશ થાતો. ભાવિકાએ જવાબ આપ્યો કે મારા માટે તો તમે જ બધું છો. આ શબ્દ સાંભળીને ગિરધર મામાએ આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો. વર્ષો વીતી ગયા. ભાવિકાએ ઉચ્ચ શિક્ષણ અભ્યાસમાં પણ સતત સફળતા મેળવી. વિદેશની એક પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાંથી તેને શિષ્યવૃત્તિ મળી. અનાથ આશ્રમના સંચાલકો માટે ગૌરવની ક્ષણ હતી. ગામના ઘણા લોકો તેઓ ક્યારેક કહેતા હતા કે અનાથ છોકરી ભણીને શું કરશે. એ જ લોકો હવે તેની પ્રશંસા કરતા ફરતા હતા. પરંતુ સમાજમાં દરેક વ્યક્તિ સારો હોય એવું ક્યાં બને? કેટલાક લોકો હજુ પણ પાછળથી કહેતા કે ભલે અમેરિકા જઈ રહ્યું હોય, પણ છે તો અનાથ જ ને. પૈસા આવી જશે તો શું? લગ્ન સમયે કોણ ઊભું રહેશે? મામેરું કોણ ભરશે? આ શબ્દ ભાવિકા સુધી પણ પહોંચતા, પરંતુ તેણે ક્યારેય જવાબ આપ્યો નહીં. તે જાણતી હતી કે સફળતાનો સૌથી મોટો જવાબ શબ્દમાં નહીં, જીવનમાં હોય છે. અમેરિકા જવાના દિવસે આખું અનાથાશ્રમ ભાવુક બની ગયું. ગિરધર મામા બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવ્યા. તેમના હાથમાં એક જૂનું કપડાનું થેલું હતું. તેમાં ઘરનું બનાવેલું સુખડી, થોડા શેકેલા શીણા અને નાનકડું ભગવદ્ ગીતા ગ્રંથ હતું. તેમણે કહ્યું કે દીકરી, મારી પાસે તને આપવા જેવું ઘણું નથી. આ સુખડીમાં મારા ઘરની મીઠાશ છે અને આ ગીતામાં ભગવાનનું આશીર્વાદ. જ્યારે તને એકલું લાગે ને ત્યારે આ ખોલીને વાંચજે. ભાવિકાએ બંને વસ્તુઓ હૃદય સાથે સાંપીને રાખી. વિમાનમાં બેસતી વખતે તેની આંખોમાં આંસુ હતા, પરંતુ મનમાં અગ્નિ હતી. અમેરિકાના બોસ્ટન શહેરમાં પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ જ કઠિન રહ્યા. નવી ભાષા, નવી સંસ્કૃતિ,
હાડ થીજી જાય ને એવી ઠંડી અને અજાણ્યું વાતાવરણ. અનેક વખત તેને લાગતું કે કદાચ તે પાછી ભારત જતી રહે, પરંતુ એક વખત ગિરધર મામાના શબ્દ યાદ આવી જતા. દિવસ દરમિયાન અભ્યાસ અને રાત્રે નોકરી કરીને તેણે પોતાનો ખર્ચ ચલાવ્યો. કેટલાય દિવસો માત્ર શા અને બ્રેન્ડ પસાર કર્યા, પરંતુ તેણે ક્યારેય હાથ ફેલાવ્યો નહીં. વર્ષોની અથાગ મહેનત પછી તેને બોસ્ટનની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા હોદ્દાની નોકરી મળી. પગાર સારો હતો, પોતાનું સુંદર ઘર હતું અને જીવન ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું. છતાં દર રવિવારે તે નજીકના સ્વામિનારાયણ મંદિરમાં જઈને ભગવાન સમક્ષ એક જ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મને ક્યારેય અહંકાર ન આવે. હું જ્યાં પહોંચીશું ત્યાં સુધી મારા માતા પિતાના આશીર્વાદ, મારા મામાની મહેનત અને તમારી કૃપાથી પહોંચીશું. મંદિરમાં તેની મુલાકાત બોસ્ટનમાં વર્ષોથી વસવાટ કરતા એક સંસ્કારી ગુજરાતી યુવાન નીરવ સાથે થઈ. નીરવનો સ્વભાવ શાંત, વિનમ્ર અને ધાર્મિક હતો. બંને વચ્ચે ઓળખાણ વધી, પછી મિત્રતા અને પછી બંને પરિવારોની સંમતિથી લગ્ન નક્કી થયા. નીરવના માતા પિતા ભાવિકાને પોતાની દીકરી સમજીને સ્વીકારવા તૈયાર હતા, પરંતુ સમાજમાં કેટલાક એવા ચહેરા પણ હતા જેઓના હૃદયમાં ઈર્ષ્યાનો અગ્નિ ધગધગતો હતો. તેઓ પાછળથી કહેતા કે અમેરિકામાં મોટી નોકરી મળી એટલે શું થઈ ગયું, લગ્નના દિવસે તો અનાથ હોવાની હકીકત સામે આવી જ હશે, કન્યાદાન કોણ કરશે, મામેરું કોણ લાવશે, દુનિયા પૈસાથી ચાલે છે, લાગણીઓથી નહીં. આ શબ્દ ભાવિકાના કાન સુધી પહોંચતા હતા, પરંતુ તેણે મૌન જાળવ્યું. લગ્નની તારીખ નક્કી થતાં જ તેણે સૌથી પહેલા ભારત ફોન કરીને ગિરધર મામાને સમાચાર આપ્યા. ફોનની બીજી તરફથી થોડો સમય કોઈ અવાજ આવ્યો નહીં. પછી ધીમે ધીમે રડવાનો અવાજ સંભળાયો. ગિરધર મામાએ કાપતા અવાજે કહ્યું, ભાણકી, આજે તારી માં હોત તો ગર્વથી આકાશને અડી જાત. દીકરી, દુનિયામાં ભલે તારા માટે કોઈ ન હોય, પણ તારો મામો જીવતો છે. સાંભળ, તારા લગ્નમાં હું જ મામેરું લઈને બોસ્ટન આવીશ. આખી દુનિયાને બતાવીશ દઈશ કે અનાથ ભાણકીના માથે પણ આશીર્વાદનો હાથ હોય છે. ભાવિકાની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ બોસ્ટન શહેરમાં વસતા ગુજરાતી સમાજમાં આ લગ્નની ચર્ચાઓ તેજ બનતી ગઈ. નીરવના પરિવારજનો આનંદથી તૈયારીઓમાં લાગી ગયા હતા. લગ્ન મંડપ નક્કી થઈ ગયો હતો. મહેમાનોની યાદીઓ તૈયાર થઈ ગઈ રહી હતી. ભારતમાંથી અનેક સગાઓ આવવાના હતા અને ભાવિકા પોતાના જીવનની સૌથી મોટી ક્ષણ માટે ભગવાનનો આભાર માનતી હતી. બહારથી જોનારને લાગતું હતું કે હવે તેના જીવનમાં કોઈ અભાવ રહ્યો નથી, પરંતુ તેના હૃદયના એક ખૂણામાં એક જ ચિંતા સતત જીવતી હતી, મામા સલામત રીતે અમેરિકા પહોંચી જાય. દરરોજ રાત્રે તે ગિરધર મામાને ફોન કરતી. ગિરધર મામા ગામમાં પોતાની નાનકડી ખેતી વચ્ચે લગ્નની તૈયારીઓમાં એટલા મગ્ન થઈ ગયા હતા કે જાણે પોતાની દીકરીના લગ્ન હોય. તેમણે વર્ષો સુધી થોડા થોડા કરીને બસાવેલા દરેક રૂપિયાનો હિસાબ ખોલી નાખ્યો. ગામના સોનાર પાસે જઈને ભાણકી માટે સોનાનો સુંદર હાર તૈયાર કરાવ્યો. પોતાની બહેનની યાદમાં સાચવી રાખેલી જૂની ચાંદીની પાયલ ચમકાવીને નવી જેવી બનાવી. ગામની એક વૃદ્ધ સ્ત્રી પાસે જઈને પરંપરાગત કઢાઈવાળી સાડી તૈયાર કરાવી. દરેક વસ્તુ ખરીદતી વખતે તેમની આંખોમાં એક અજોડ સંતોષ હતો. લોકો પૂછતા, ગિરધર, તું તો પોતે ગરીબ માણસ, આટલો ખર્ચ શા માટે કરે છે? તેઓ હસીને કહેતા, આ ખર્ચ નથી, મારી બહેનનું ઋણ છે. જ્યારે મારી બહેન મૃત્યુશૈયા પર હતી ત્યારે તેણે મારો હાથ પકડીને એક જ વાત કહી હતી કે મારા બાળકને ક્યારેય એકલું ન મૂકતા. આજે હું એ વચન પૂરું કરવા જઈ રહ્યો છું, પરંતુ ગામમાં દરેકને આ લાગણી સમજાતી નથી. કેટલાક લોકો ઝેરી સ્મિત સાથે કહેતા કે અમેરિકામાં રહેતી છોકરીને તારું મામેરું શું કામનું, ત્યાં તો ડોલર વરસે છે. ગિરધર મામા શાંત અવાજે જવાબ આપતા, મામેરું પૈસાથી નહીં, સંબંધોથી ભરાય છે. આ જવાબ સાંભળીને પણ કેટલાક લોકોના અહંકારને શાંતિ મળતી નહોતી. બીજી તરફ બોસ્ટનમાં પણ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી હતી. નીરવના એક દૂરના સગા મનહરભાઈને શરૂઆતથી જ ભાવિકાનું અનાથ હોવું પસંદ નહોતું. બહારથી તેઓ મીઠું બોલતા, પરંતુ અંદરથી અહંકાર અને અભિમાનથી ભરાયેલા હતા. તેઓ વારંવાર પોતાના ઓળખીતાઓની સામે કહેતા કે અમારા ઘરમાં કેટલી સમૃદ્ધિ છોકરીઓના સંબંધ આવ્યા હતા, પણ નીરવે આ અનાથ છોકરી પસંદ કરી. સારું છે, ભણેલી છે, કમાઈ છે, પણ વંશ અને કુટુંબનું શું? તેમની પત્ની પણ આ જ વિચારસરણી ધરાવતી હતી. તેઓ લગ્નની તૈયારી દરમિયાન બીજી મહિલાઓ વચ્ચે કટાક્ષ કરતા કહેતી કે લગ્નમાં મામેરું આવે ત્યારે ખબર પડશે કે દુનિયામાં કોઈ પોતાનું જ ન હોય. એવી છોકરીને સમાજ કેટલું માન આપે છે તે આપણે પણ જોઈ લઈશું. આવી વાતો ધીમે ધીમે ભાવિકાના કાન સુધી પહોંચવા લાગ્યા. ઘણીવાર તે એકલી બેઠી રડી પડતી,
પરંતુ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ફરી પોતાને સંભાળી લેતી. નીરવને જ્યારે આ વાતોની જાણ થઈ ને ત્યારે તેનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેણે મનહરભાઈને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે માનવીની કિંમત તેના માતા પિતાથી નહીં, તેના સંસ્કારોથી થાય છે. ફરી એક વખત ભાવિકા વંશ વિશે અપમાનજનક શબ્દો બોલશો તો મારા માટે તમે સગા નહીં રહો. મનહરભાઈ બહારથી હસીને વાત ટાળી દીધી, પરંતુ અંદરથી તેમના અહંકારમાં વધુ આગ લાગી ગઈ. તેઓ મનમાં બોલ્યા, હજુ લગ્નનો દિવસ આવવા દે, ત્યારે જોઈશ આ અનાથ છોકરીનું ગૌરવ કેટલું ટકે છે. એ દરમિયાન ગિરધર્મામાં અમેરિકા જવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી. જીવનમાં પહેલીવાર તેઓ વિમાનમાં બેસવાના હતા. ગામના લોકો તેમને એરપોર્ટ સુધી છોડવા આવ્યા. કેટલાકે શુભેચ્છા આપી, કેટલાકે આશીર્વાદ આપ્યા અને થોડા લોકો હજુ પણ મજાક ઉડાવતા રહ્યા. ગિરધર્માએ કોઈનો જવાબ આપ્યો નહીં. એરપોર્ટ પર ચેક ઇન કરતા પહેલા તેમણે ભાવિકાને છેલ્લો ફોન કર્યો. ફોન ઉપાડતા જ તેઓ બોલ્યા કે ભાણકી, હું હવે નીકળી રહ્યો છું. ચિંતા ન કરતી, તારા લગ્નમાં તારો મામો સમયસર પહોંચી જશે. મારી પાસે તારા માટે એવી એક વસ્તુ છે જે મેં વર્ષો સુધી કોઈને દેખાડી પણ નથી. તે હું તને લગ્નના દિવસે પોતાના હાથે આપીશ. ભાવિકા હસતા હસતા બોલી, મામા તમે જલ્દી આવી જજો, બસ એટલું જ મારા માટે સૌથી મોટું મામેરું છે. ગિરધર્માએ ફોન બંધ કરતા પહેલા એક જ વાત કહી, ભગવાન પર વિશ્વાસ રાખજે. વિમાન ભારતમાંથી ઉડ્યું. લાંબી મુસાફરી પછી તે યુરોપના એક એરપોર્ટ પર ઉતરવાનું હતું, જ્યાંથી તેમને બોસ્ટન માટે બીજી ઉડાન પકડવાની હતી. પરંતુ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું. ભારે વરસાદ, જોરદાર પવન અને અચાનક સર્જાયેલી અસ્તવ્યસ્તના કારણે મુસાફરોને બીજી ટર્મિનલ સુધી બસમાં લઈ જવામાં આવી રહ્યા હતા. બસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી ઝડપથી આવતો એક ભારે ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો. ક્ષણ માત્રમાં ભયાનક અથડામણ થઈ. ચારે બાજુ શીશો, કાચના ટુકડાઓ, લોહી લુહાણ મુસાફરો દેખાવા લાગ્યા. બચાવ દળ તરત પહોંચી ગયું, પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગિરધર્મામાં પણ ગંભીર ઈજાઓ સાથે રસ્તા પર પડ્યા હતા. તેમના હાથમાં હજુ પણ એક નાની ચામડાની થેલી મજબૂતીથી પકડાયેલી હતી. બચાવ કર્મીઓએ થેલી છોડાવવાનો પ્રયત્ન કર્યો, તો પણ તેમની આંગળીઓ છૂટતી નહોતી. જ્યારે આખરે થેલી ખોલવામાં આવી ત્યારે અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવેલી લગ્નની ભેટો, સોનાના દાગીના, કંકુ, ચોખા, આશીર્વાદનું લખાણ અને ભાવિકાના નામે લખેલો એક પત્ર હતો. ગંભીર હાલતમાં પણ ગિરધર્માએ આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. તેમના હોઠ ધીમે ધીમે હલ્યા. નજીક ઉભેલા એક ભારતીય મૂળના સ્વયંસેવકે કાન નજીક લઈ જતા તેમને માત્ર એટલું જ સાંભળ્યું કે મારી ભાણકીનું મામેરું સમયસર પહોંચાડજો. એ સાથે તેમનો હાથ ઢીલો પડી ગયો. તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, જાણે તેમણે અંતિમ શ્વાસ સુધી પોતાનું વસન જીવતું રાખ્યું હોય. બીજી તરફ બોસ્ટનમાં ભાવિકા લગ્નની અંતિમ તૈયારીઓમાં હતી. અચાનક તેના ફોનની ઘંટડી વાગી. અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા ફોનમાં જે સમાચાર મળ્યા તે સાંભળીને તેના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે જમીન પર બેસી ગઈ અને એક જ શબ્દ બોલી શકી, મામા. ઘરમાં હાજર બધા લોકો દોડી આવ્યા. થોડા સમયમાં સમાચાર સમગ્ર ગુજરાતી સમાજમાં ફેલાઈ ગયા. આનંદથી ગુંજતું ઘર પળવારમાં શોકથી ઘેરાઈ ગયું. ભાવિકા ધ્રુજકે ને ધ્રુજકે રડતી રહી. નીરવ તેને સંભાળવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ કોઈ શબ્દ તેની પીડા ઓછી કરી શકતો નહોતો. એ સમયે કેટલાક નિર્દયી લોકોના ચહેરા પર સહાનુભૂતિ નહીં, પરંતુ કટાક્ષ દેખાવા લાગ્યો. મનહરભાઈ ધીમા અવાજે પોતાના સાથીઓને કહેતા હતા, જુઓ, નસીબને કોણ હરાવી શકે? હવે કહો, મામેરું કોણ લાવશે? તેમની પત્નીએ પણ ઝેરી હાસ્ય સાથે ઉમેર્યું, અભાગણીનું નસીબ આખરે અભાગ્ય જ નીકળ્યું. આ શબ્દ ભાવિકાના કાન સુધી પહોંચ્યા. તેણે આંસુઓથી ભીંજાયેલા ચહેરા સાથે તેની તરફ જોયું, પરંતુ એક શબ્દ પણ બોલી શકી નહીં. તેના હૃદયમાં શોક, ક્રોધ, અપમાન અને ભગવાન પ્રત્યેનો એક મૌન પ્રશ્ન એકસાથે ધગધગી રહ્યો. શોકના કાળા વાદળો આખા બોસ્ટન શહેરમાં વસતા ગુજરાતી સમાજ પર છવાઈ ગયા હતા. લગ્નની ખુશીઓ માટે શણગારાયેલું ઘર હવે રડવાના અવાજોથી ગુંજી રહ્યું હતું. ભાવિકા પોતાની ઓરડીના એક ખૂણામાં બેસી હતી. આંખોમાંથી આંસુઓ સતત તેને વહી રહ્યા હતા. સામે ટેબલ પર ગિરધર્માની જૂની તસવીર રાખી લીધી. તે તસવીરને બંને હાથથી પકડીને વારંવાર એક જ વાત બોલતી હતી, મામા, તમે તો વસન આપ્યું હતું. તમે તો કહ્યું હતું કે મારા લગ્નમાં તમે જ મામેરું લઈને આવશો. પછી મને આમ અધવચ્ચે એકલી કેમ મૂકી ગયા? તેની આ કરુણ શીશ સાંભળીને ઘરમાં હાજર દરેક સંવેદનશીલ માણસની આંખો ભીની થઈ જતી હતી.
પરંતુ કેટલીક આંખોમાં હજુ પણ દયા નહીં, અહંકાર જીવતો હતો. મનહરભાઈ અને તેમની પત્ની બહાર ઊભા રહીને ધીમા અવાજે એવી વાતો કરતા હતા કે જે કોઈ પણ દીકરીના હૃદયને ચીરી નાખે. તેઓ કહેતા હતા, આજ છે નસીબ, ભગવાન પણ જેને સાથ ન આપે તેને માણસ શું સાથ આપશે? હવે લગ્નમાં મામેરું નહીં આવે તો આખા સમાજમાં વાતો છે. કેટલી મોટી નોકરી હોય તો પણ સંબંધોની ખાલી જગ્યા પૈસાથી ભરાતી નથી. તેમની આસપાસ ઉભેલા 2-3 લોકો પણ આ વાતોમાં હામાં મળાવતા હતા. કોઈએ કહ્યું, હવે તો લગ્ન થોડા દિવસ પાછળ ધકેલી દેવા જોઈએ. કોઈ બીજાએ કહ્યું, અરે મામેરા વગર લગ્ન કેવી રીતે થાય? આ બધું સાંભળીને નીરવનો ક્રોધ ભડકી ઉઠ્યો. તે સીધો મનહરભાઈ સામે જઈને ઊભો રહ્યો. તેની આંખોમાં અગ્નિ હતો. તેણે કડક અવાજમાં કહ્યું, આજે એક માણસનું મૃત્યુ થયું છે. એક દીકરીએ પોતાના જીવનનો છેલ્લો સગો ગુમાવ્યો છે અને તમને હજુ સમાજ શું કહેશે તેની ચિંતા છે? તમને શરમ આવવી જોઈએ. જો આ ઘરમાં કોઈ ભાવિકાને અભાગણી કહેશે તો એ મારી સામે જવાબદાર રહેશે. મનહરભાઈએ અહંકારથી જવાબ આપ્યો, હું તો સત્ય જ બોલું છું. સમાજમાં જે થાય છે તે જ કહું છું. નીરવે ગુસ્સાથી કહ્યું, સત્ય અને નિર્દયતા વચ્ચેનો તફાવત તમને ક્યારેય સમજાશે નહીં. વાત એટલી વધી ગઈ કે ઘરમાં હાજર વડીલો વચ્ચે પડીને બંનેને અલગ કરવા પડ્યા. ભાવિકાએ આ ઝઘડો સાંભળ્યો તો તે વધુ તૂટી પડી. તે સીધી મંદિરવાળા ઓરડામાં ગઈ, ભગવાનની મૂર્તિ સામે ઘૂંટણીએ બેસી ગઈ, હાથ જોડ્યા, પરંતુ પ્રાર્થના કરતાં કરતાં જ રડી પડી. હે પ્રભુ, બાળપણમાં માતા પિતા લઈ લીધા, પછી જીવનભર મને સંભાળનાર મારા મામાને પણ લઈ લીધા. હવે મારી કસોટી કેટલી લાંબી છે? શું હું ખરેખર અભાગણી છું? જો હું અભાગણી નથી તો મને શક્તિ આપો. મારા મામાનું વસન ખોટું ન પડવા દેજો. મંદિરના ખૂણામાં પ્રગટેલો દીવો એ ક્ષણે જોરથી ઝબૂક્યો. ત્યાં હાજર વૃદ્ધ પૂજારીએ ધીમા અવાજે કહ્યું કે દીકરી, ભગવાન ક્યારેય ભક્તને અધવચ્ચે છોડતા નથી. માણસની નજર જ્યાં અટકે છે ત્યાંથી ભગવાનનો માર્ગ શરૂ થાય છે. ભાવિકાએ આ શબ્દ સાંભળ્યા, પરંતુ તેનું દુઃખ એટલું ઊંડું હતું કે તેને હજુ કોઈ ચમત્કારની આશા નહોતી. બીજી તરફ યુરોપમાં જ્યાં અકસ્માત થયો હતો ત્યાં પોલીસ અને બચાવદળ ગિરધરમામા સામાનની તપાસ કરી રહ્યા હતા. જેમની પાસે રહેલી ચામડાની થેલીમાં દરેક વસ્તુ અત્યંત કાળજીથી ગોઠવાયેલી હતી. ઉપર એક મોટા અક્ષરમાં ગુજરાતી ભાષામાં લખેલું હતું, મારી ભાણકીનું મામેરું. અંદર સોનાના દાગીના, સાડીઓ, પરંપરાગત વસ્ત્રો, કંકુ, ચોખા, સૂકા મેવા, થોડા ભારતીય નોટોના સ્મૃતિરૂપ લિફાફા અને એક બંધ કવર હતું, જેના ઉપર લખેલું હતું કે આ પત્ર માત્ર મારી ભાણકી ભાવિકા જ ખોલશે. બચાવ દળના અધિકારીઓને સમજાઈ ગયું કે આ સામાન માત્ર સાલ સામાન નહોતો, કોઈ માણસના જીવનનું સૌથી મોટું વસન હતું. અકસ્માતમાં હાજર ભારતીય મૂળના એક સ્વયંસેવકને ગિરધરમામાં અંતિમ શબ્દો હજુ પણ યાદ હતા, મારી ભાણકીનું મામેરું સમયસર પહોંચાડજો. તેણે પોલીસને વિનંતી કરી કે આ સામાન શક્ય તેટલી ઝડપથી અમેરિકા મોકલવામાં આવે. કાયદાકીય કાર્યવાહી સરળ નહોતી. દસ્તાવેજો, ઓળખ, કસ્ટમ અને દૂતાવાસ અને અનેક પ્રક્રિયાઓ વચ્ચે સમયસર થઈ રહ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે દરેક કચેરીમાં કોઈને કોઈ અધિકારી આ ઘટનાથી એટલો સ્પર્શાઈ જતો કે ફાઇલને આગળ ધપાવવામાં પોતે જ રસ લેતો, જાણે અદૃશ્ય રીતે કોઈ શક્તિ રસ્તા ખોલતી જતી હતી. બોસ્ટનમાં લગ્નના એક દિવસ પહેલાનું સવાર આવ્યું. ઘરમાં શોકનું વાતાવરણ હતું. ઘણા લોકોએ સલાહ આપી કે લગ્ન મુલતવી રાખવા જોઈએ, પરંતુ નીરવના માતા પિતાએ ભાવિકાનો હાથ પકડીને કહ્યું, દીકરી, ગિરધરભાઈ હોત તો શું ઈચ્છતા? તેઓ ક્યારેય તારા જીવનની ખુશી અટકાવવા દેતા નહીં. તેમનો આત્મા પણ એ જ ઈચ્છતો કે તું હિંમત રાખ. ભાવિકાએ ભારે હૃદય સંમતિ આપી, પરંતુ તેની આંખોમાં હજુ પણ એક જ પ્રશ્ન હતો, મામા, તમારું વસન શું ખરેખર અધૂરું રહી જશે? બપોર સંધીમાં મહેમાનો આવવા લાગ્યા. કેટલાક લોકો સાચા દિલથી સાંત્વના આપી રહ્યા હતા, તો કેટલાકના ચહેરા પર હજી પણ ચર્ચાનો વિષય માત્ર એક જ હતો કે મામેરું આવ્યું કે નહીં. મનહરભાઈ ફરીથી પોતાના જૂથમાં બોલ્યા, હવે તો સ્પષ્ટ છે, મામેરું નહીં આવે. સમાજમાં આ વાત વર્ષો સુધી યાદ રહેશે. તેમની પત્નીએ વ્યંગથી કહ્યું, અભાગ્યને કોઈ હરાવી શકતો નથી. એ જ ક્ષણે બંગલાની બહાર એક મોટું વાહન આવીને ઊભું રહ્યું. કોઈને તેની તરફ ખાસ ધ્યાન ગયું નહીં, કારણ કે બધાને લાગ્યું કે કદાચ કોઈ મહેમાન આવ્યો છે. થોડા સમય પછી ઘરના મુખ્ય દરવાજા પાસે ટપાલ વિભાગનો એક કર્મચારી અને તેની સાથે 2 અધિકારીઓ દેખાયા. તેમના હાથમાં દસ્તાવેજો હતા અને બહાર વાહનમાં એક મોટી, મજબૂત અને સીલબંધ બેગ રાખેલી હતી. ટપાલ કર્મચારીએ દરવાજા પર ઊભા રહીને ઊંચા અવાજે પૂછ્યું કે અહીં ભાવિકા ગિરધરભાઈની ભાણકી રહે છે?
ઘરમાં એકાએક સન્નાટો છવાઈ ગયો. દરેક વ્યક્તિ દરવાજા તરફ જોવા લાગ્યા. ભાવિકા ધીમે ધીમે આગળ વધી. તેના પગ કંપી રહ્યા હતા. અધિકારીએ આગળ પર ઘરનું નામ જોયું, પછી તેમની સામે જોઈને કહ્યું કે અમારી પાસે તમારા માટે આંતરરાષ્ટ્રીય વિશેષ હવાલાથી આવેલ એક સામાન છે. મોકલનારનું નામ જોઈને તમને પણ આશ્ચર્ય થયું. એ સાંભળતા જ આખા ઘરમાં ઊભેલા દરેક માણસનો શ્વાસ જાણે અટકી ગયો. ગિરધર મામાનું નામ સાંભળતા જ ભાવિકાના હાથ ધ્રુજવા લાગ્યા. અધિકારીઓએ સીલબંધ બેગ તેની સામે મૂકી. બેગ પર સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હતું કે મારી ભાણકીના લગ્નનું મામેરું. સમગ્ર ઘર શાંત થઈ ગયું. બેગ ખોલતા અંદર ગિરધર મામાએ પ્રેમથી ગોઠવેલી દરેક વસ્તુ હતી. સોનાના આભૂષણો, સાડીઓ, વસ્ત્રો, કંકુ, ચોખા, આશીર્વાદ અને સૌથી ઉપર એક પત્ર. ભાવિકાએ કાંપતા હાથે પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું કે મારી વહાલી ભાણકી, જો હું તારા લગ્નમાં હાજર ન હોઉં તો પણ ક્યારેય એવું ન માનતી કે તારો મામો વસન તોડી ગયો. માણસ જીવતો હોય ત્યાં સુધી વસન નિભાવે છે, અને જો ભગવાન બોલાવી લે તો તેની લાગણી રસ્તો શોધીને પણ પહોંચી જાય છે. તું ક્યારેય પોતાને અભાગણી ન માનતી. આજે હું તારા માથે હાથ ન મૂકી શકું તો પણ મારા આશીર્વાદ જીવનભર તારી સાથે રહેશે. પત્ર પૂરો થતાં આખા ઘરમાં રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. થોડા સમય પહેલા ભાવિકાને અભાગણી કહેનારા મન્નરભાઈ અને તેમની પત્ની શરમથી માથું ઝુકાવી ઊભા રહ્યા. તેઓ ધીમે ધીમે ભાવિકા પાસે આવ્યા, હાથ જોડીને માફી માંગી અને કહ્યું, હજી સમજાયું કે સંબંધો પૈસાથી નહીં, પ્રેમ અને વસનથી જીવતા રહે છે. લગ્ન તમામ વિધિઓ સાથે પૂર્ણ થયા. કન્યા વિદાય વખતે ભાવિકાએ ગિરધર મામાનો ફોટો હૃદય સાથે લગાડ્યો અને આકાશ તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, મામા, તમે વસન તોડ્યું નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો, સ્વાદો અને પ્રસંગો માત્ર મનોરંજન તથા માનવીય મૂલ્યોનો સંદેશ આપવા માટે રચવામાં આવ્યા છે. કોઈ જીવિત કે મૂર્ત વ્યક્તિ, સમાજ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ પણ પ્રકારનું સામ્ય માત્ર સંયોગમાંનું. આ વાર્તાનો હેતુ કોઈની ધાર્મિક, સામાજિક અથવા વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. થેન્ક યુ. આભાર.